નમસ્તે બાળકો, આજે આપણે કરીશું ધોરણ 3 ગુજરાતી પાઠ 8 બતક અને અથવા પણ હંસ એનું સ્વાધ્યાય પોથી સોલ્યુશન. એમાં પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તેમાં પહેલો પ્રશ્ન છે, પાંચમું ઈંડું કોનું હતું? જવાબ, પાંચમું ઈંડું રાજહંસનું હતું. બીજું, બતક માતાને ખબર કેમ ન પડી? જવાબ, બતક માતાને ખબર ન પડી કારણ કે બધા ઈંડા એક સરખા હતા. ત્રીજું, તેને બધા કદરૂપું બતક કહેતા હતા, તેનું કારણ શું હતું? જવાબ, તેને બધા કદરૂપું બતક કહેતા હતા કારણ કે તે બધાથી અલગ હતું. 4, કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું? જવાબ, કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે તેની સાથે બીજા બચ્ચા રમતા નહીં અને તરતા નહીં. માં પહેલો, બતકીએ સુરક્ષિત જગ્યાએ કેટલા ઈંડા મૂક્યા? જવાબ, બતકીએ સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા. બીજું, બતકી બધા બચ્ચાને શું શીખવવા લઈ ગઈ? જવાબ, બતકી બધા બચ્ચાને તરતા શીખવવા લઈ ગઈ. ત્રીજું, ડોશીમાએ કદરૂપું બતકને ક્યાં સુધી પોતાની ઝૂંપડીમાં રહેવા કહ્યું? જવાબ, ડોશીમાએ કદરૂપું બતકને વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી પોતાની ઝૂંપડીમાં રહેવા કહ્યું. ચોથું, કદરૂપું બતક ખરેખર શું હતો? જવાબ, કદરૂપું બતક ખરેખર રાજહંસ હતો. હવે પ્રશ્ન 2, એમાં પહેલો, કદરૂપું બતકડું ને બીજા બચ્ચાએ કઈ રીતે હેરાન કર્યું? જવાબ, કદરૂપું બતકની બીજા બચ્ચાએ મશ્કરી કરી. કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના પર ગંદુ પાણી ફેંક્યું. બીજું, બધા બચ્ચા બતકને કદરૂપું બતક કેમ કહેતા હતા? જવાબ, બધા બચ્ચા બતકને કદરૂપું બતક કહેતા હતા કારણ કે તે બધાથી અલગ હતું. તે થોડું મોટું અને રાખોડી રંગનું હતું. ત્રીજું, બતકને તે રાજહંસ છે એવું કોણે સમજાવ્યું? કેવી રીતે? જવાબ, બતકને તે રાજહંસ છે તેવું હંસકન્યાએ સમજાવ્યું. હંસકન્યાએ પોતાનું પ્રતિબિંબ ધ્યાનથી જોવાનું કહ્યું. બતકે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું અને સમજાયું કે તે એક સુંદર રાજહંસ છે. પ્રશ્ન 3, તે ખરા ખોટાનો પ્રશ્ન છે. તેમાં પહેલું છે, બતકીએ 5 ઈંડા મૂક્યા હતા. ખોટું. બીજું, કૂતરો બતકીથી ડરી ગયો અને દૂર નાસી ગયો. ખોટું. ત્રીજું, તે કદરૂપું બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો. સાચું. ચોથું, બતકને હંસકન્યાએ સુંદર કહ્યો કે તરત જ તેને ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે. ખોટું. પાંચમું, બતકને ડોશીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે. ખોટું. છઠ્ઠું, જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો. ખોટું. એમાં પહેલું, બચ્ચાની માં બધા બચ્ચાને તરતા શીખવવા લઈ ગઈ. સાચું. બીજું, બતકીને પોતાનું કદરૂપું બતકડું ગમતું ન હતું. ખોટું. ત્રીજું, જુવાન હંસે કદરૂપા બતકને પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોવા કહ્યું. ખોટું. ચોથું, કદરૂપા બતકે હંસકન્યાનો આભાર માન્યો. સાચું. હવે પ્રશ્ન 4, એ પણ ખરા ખોટાનો પ્રશ્ન છે. એમાં પહેલું, ખૂબ ઊંચે અડ્યું. ખોટું. ખૂબ ઝડપથી તરતું. ખોટું. કૂતરાની સામે થઈ જતું. તો એ પણ ખોટું. ચોથું, પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો રાખતું. ખોટું. પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું. ખોટું. કદી રડતું નહીં. ખોટું. ખૂબ દુઃખી થતું. સાચું. આઠમું, હંમેશા એકલું રહેવાનું પસંદ કરતું. ખોટું. નવમું, કદી હિંમત હારતું નહીં. સાચું. 10મું, બતકની જેમ ડરતું હતું. સાચું. 11, તે પોતાને શક્તિશાળી માનતું હતું. ખોટું. 12, હંમેશા નવા મિત્રો બનાવવા પ્રયત્ન કરતું હતું. સાચું. હવે પ્રશ્ન 5માં નીચેના વિધાનો કદરૂપું બતક પાઠના આધારે ગોઠવીને ક્રમમાં લખવાના છે. તો એમાં પહેલું, એમાં 2 આવશે. બીજા વાક્યમાં 3 નંબર,
ત્રીજા વાક્યમાં 1 નંબર, ચોથા વાક્યમાં 5 નંબર અને છેલ્લા વાક્યમાં 2-3 દિવસ પછી વાવાઝોડું શાંત થયું એમાં આવશે 4 નંબર. ત્યારબાદ પ્રશ્ન 6, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખવાનું છે. તેમાં પહેલું વાક્ય છે, આ બચ્ચું પણ તમારી જેમ જ મારું સંતાન છે. તો આ વાક્ય કોણ બોલે છે? તો માતા બતક. અને કોને કહે છે? તો બચ્ચાઓને. બીજું, વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે એવું કોણ બોલે છે? તો ડોશીમાં. અને કોને કહે છે? તો કદરૂપા બતકને. ત્રીજું, હું કદરૂપું બતક છું એટલે તું મારી મજાક કરે છે આવું કોણ બોલે છે? તો કદરૂપું બતક. અને કોને કહે છે? તો હંસકન્યાને. ચોથું, અરે તું ભૂલું પડી ગયેલું છે કોણ બોલે છે આવું? તો વૃદ્ધ હંસ. અને કોને કહે છે? તો કદરૂપા બતકનાને. પાંચમું, અમે તેની સાથે નહીં રમીએ આવું કોણ બોલે છે? બતકના બચ્ચા. અને કોને કહે છે? તો માતા બતકને. છઠ્ઠું, તું મારો મિત્ર બનીશ આવું કોણ બોલે છે? તો હંસકન્યા. અને કોને કહે છે? તો કદરૂપા બતકડાને. હવે બાળકો, પ્રશ્ન 7માં વાતચીત છે જે તમારે જાતે વાંચવાનું છે. તો આપણે કરીશું પ્રશ્ન 8, નીચેના વિધાનો કોણ બોલી શકે છે તે લખવાનું છે. એમાં પહેલું, આ બતકડું જબરું દેખાય છે. માતા ભલે તેને આપણી સાથે રમાડવા કહે પણ આપણે તેને નહીં જ રમાડીએ. તો આ બતકના બચ્ચા બોલે છે. બીજું, આ બતક નથી લાગતું, તેને લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય આવું કોણ બોલે છે? તો ડોશીમાં. ત્રીજું, આ પક્ષી ખાઈ શકાય એવું લાગતું નથી આવું કોણ બોલે છે? તો મરઘીનું ટોળું. ચોથું, હે ઈશ્વર, મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી આવું કોણ બોલે છે? તો બતકની માં. પાંચમું, બધા મને કેમ ધિક્કારે છે આવું કોણ બોલે છે? તો કદરૂપું બતકડું. હવે આપણે કરીશું પ્રશ્ન 9. એમાં દરેક પ્રશ્નના આખા વાક્યમાં 2 વાર જવાબ આપવાના છે. એકવાર એટલે અને બીજી વાર તેથી વાપરીને. તો પહેલું વાક્ય છે, મુન્ની કેમ રડે છે? તો આ વાક્ય 2 વાર લખવાનું, એકવાર એટલે ઉમેરીને અને એકવાર તેથી ઉમેરીને. તો ચાલો કરીએ. મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે. બીજું વાક્ય, મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે તે રડે છે. બીજું વાક્ય, તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? તો જવાબ છે, તુષારના હાથ ભીના છે એટલે તે અડે છે ત્યારે મુન્ની વધારે રડે છે. અને બીજું વાક્ય, તુષારના હાથ ભીના છે તેથી તે અડે છે ત્યારે મુન્ની વધારે રડે છે. ત્રીજું વાક્ય, તુષાર શા માટે હાથ લૂછતો નથી? તો જવાબ છે, તુષારને નેપકિન નથી મળતો એટલે તે હાથ લૂછતો નથી. બીજું વાક્ય, તુષારને નેપકિન નથી મળતો તેથી તે હાથ લૂછતો નથી. હવે ચોથું, તુષાર શા માટે ઘોડિયા પાસે નમીને ઊભો છે? તો જવાબ છે, મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી એટલે તે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો. અને બીજું વાક્ય, મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી તેથી તે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો છે. પાંચમું, તુષાર મમ્મી પાસે હાથ લૂછાવવા કેમ ના ગયો? જવાબ, મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી એટલે તે મમ્મી પાસે હાથ લૂછાવવા ન ગયો. અને બીજું વાક્ય, મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી તેથી તે મમ્મી પાસે હાથ લૂછાવવા ના ગયો. હવે બાળકો, પ્રશ્ન 10માં જુઓ, વાંચો અને લખો. અહીં તમારે ચિત્ર જોવાનું છે અને એને મુતાબિક વાક્ય લખવાના છે. તો પહેલાં ચિત્રમાં તો 2 વાક્ય લખેલા જ છે. તો આપણે બીજા ચિત્રથી કરીશું. પહેલું કે કૃતિકા કેમ રડે છે? તો આપણે શું લખીશું કે કૃતિકા પડી ગઈ તેથી રડે છે. અને બીજા વાક્યમાં કૃતિકા પડી ગઈ એટલે જ રડે છે. હવે બીજું ચિત્ર, હર્ષાબહેને છત્રી કેમ ઓઢી છે? તો પહેલું વાક્ય શું લખીશું કે તડકો છે તેથી હર્ષાબહેને છત્રી ઓઢી છે. બીજું વાક્ય, તડકો છે એટલે હર્ષાબહેન છત્રી ઓઢી છે. ત્રીજું ચિત્ર, અંકિત દોડમાં કેમ જીત્યો? તો એમાં પહેલા વાક્યમાં લખીશું અંકિત ઝડપથી દોડ્યો તેથી જીત્યો. બીજા વાક્યમાં અંકિત ઝડપથી દોડ્યો એટલે જીત્યો. ચોથું, બાળકો કેમ ખુશ છે? તો પહેલું વાક્ય, રજા છે તેથી બાળકો ખુશ છે.
બીજું વાક્ય, રજા છે એટલે બાળકો ખુશ છે. 5મું, નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા? તો પહેલું વાક્ય, નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો તેથી તે લપસી પડ્યા. અને બીજું વાક્ય, નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો એટલે તે લપસી પડ્યા. હવે છેલ્લું ચિત્ર 6 નંબરનું, શ્વેતા કેમ પડી ગઈ? પહેલું વાક્ય લખીએ કે શ્વેતાનો હાથ છૂટી ગયો તેથી તે પડી ગઈ. બીજું વાક્ય, શ્વેતાનો હાથ છૂટી ગયો એટલે તે પડી ગઈ. હવે આપણે આગળ વધીએ, પરંતુ બાળકો આગળ વધતા પહેલાં જો મારી ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા સ્વાધ્યાયના અને પ્રશ્નો જવાબના વિડીયો તમને સહેલાઈથી મળતા રહે. તો ચાલો હવે કરીએ પ્રશ્ન 11. એમાં વાંચો, બોલો અને લખો. ઉદાહરણ આપેલું જ છે કે દવા કેમ લેવી પડે? તો તાવ આવ્યો છે તેથી કે એટલે. હવે એમાં પહેલું છે કે બ્રશ શા માટે કરીએ છીએ? તો જવાબ લખીશું દાંત સ્વસ્થ અને તંદુરસ્ત રહે તેથી એટલે. બીજું, ચોકલેટ કેમ ખરીદી? જવાબમાં લખીશું જન્મદિન હતો તેથી એટલે. અશ્વિન શા માટે રડ્યો? જવાબમાં લખીશું લપસી પડ્યો તેથી એટલે. આ તેથી અને એટલે એ બંને આપણે લગાવીને વાક્ય લખી શકીએ છીએ. ચોથું, જાગૃતિ શા માટે દોડી? તો જવાબ રિક્ષા આવી તેથી એટલે. 5મું, વહેલા કેમ ઊંઘી ગયા? જવાબ થાક લાગ્યો તેથી એટલે. હવે પ્રશ્ન 12માં ખરા ખોટા છે. એમાં જે વાક્ય તમને બરાબર લાગે તેની સામે ખરાની નિશાની કરવાની છે અને જે બરાબર ન લાગે એમાં કૌંસમાં થોડાક શબ્દો આપેલા છે એ લખવાના છે. તો ચાલો શરૂઆત કરીએ. 1, કોમલ અને કરીના વાતો કરે છે. સાચું. બીજું, તને શું ભાવે, કેરી કે કેળા? સાચું. ત્રીજું, કાલે સોમવાર છે અને મંગળવાર, તો અનેની જગ્યાએ કે આવશે. ચોથું, થેલીમાં ખૂબ ભાર હતો અને મેં ઉંચકી લીધી, તો અનેની જગ્યાએ એટલે આવશે. એટલે કે થેલીમાં ખૂબ ભાર હતો એટલે મેં ઉંચકી લીધી. તો આમાં જ્યાં ઘાટા અક્ષરો છે એની નીચે લીટીઓ બનાવેલી જ છે, બરાબર? તો આપણે સાચો જવાબ આની જગ્યાએ લખવાનો છે. 5મું, તેણે છાલ ઉતારી તો પણ કેળું ખાવાનું શરૂ કર્યું, અને એમાં શું આવશે? અને કેળું ખાવાનું શરૂ કર્યું. 6, હાથ ધુવો કે જમી લો, તો કેની જગ્યાએ અને આવશે. 7મું, તે ઇનામ જીત્યો એટલે બધાએ તેને અભિનંદન આપ્યા, તો સાચું છે આ. 8મું, વરસાદ પડતો હતો તો પણ તેણે છત્રી લીધી, તો પણની જગ્યાએ એટલે આવશે. 9મું, શા મૃગના પગ લાંબા હોય છે તો પણ તે ઝડપથી ચાલે છે, તો અહીંયા પણ તો પણની જગ્યાએ એટલે આવશે. 10મું, ખૂબ વરસાદ પડતો હતો એટલે બતકડું ઝૂંપડીમાં રોકાયું, તો આ વાક્ય સાચું છે. હવે આપણે કરીશું પ્રશ્ન 13. એમાં જે તમને યોગ્ય શબ્દ ન લાગે, એટલે કે અને, કે, તેથી, પણ, તો જે યોગ્ય શબ્દ ના હોય તેને ચેકવાનો છે અને સાચા અક્ષર શબ્દ ઉમેરીને વાક્ય ફરીથી લખવાનું છે. તો પહેલું, તેણે આકાશમાં વિમાન જોયું, તો જવાબમાં તેથી તે ખુશ થઈ ગયો એવું લખવાનું છે. બીજાનો હું સીધો જવાબ જ બોલું છું કે હંસ કન્યાએ તેને કહ્યું કે તે ખૂબ જ સુંદર દેખાય છે. ત્રીજાનો સીધો જવાબ કે કાળી ડોલમાં ગમે તેટલું પાણી ભરો પણ ડોલમાં પાણી રહેશે નહીં. ચોથું, રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો. હવે પ્રશ્ન 14માં શું કરવાનું છે કે કૌંસમાંના શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો અને કૌંસમાં અને, પણ, તો પણ, કે, એટલે અથવા જેવા શબ્દો આપેલા છે. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલો અક્ષર છે મમ્મી અને પછી શું વાક્ય છે કે બેટા તાવ ઉતર્યો, તો આપણે એમાં કશું જ ઉમેરવાનું નથી કેમ કે એમાં કોઈ ખાનું નથી આપેલું. બીજામાં રાધા, હા તાવ નથી, જવાબમાં પણ, પગ દુખે છે. પછી મમ્મી, તું દવા લે છે, કૌંસમાં એટલે કે બોક્સમાં પણ લખવાનું, ખોરાક તો સરખો લેતી નથી.
રાધા: હા મમ્મી, દવા બહુ કડવી છે, મને દવા જોડે ખાંડ આપ. અને બોક્સમાં શું લખીશું? અથવા ગોળ આપ, પણ જલ્દી આપ. પછી મમ્મી: જો બેટા, ડૉક્ટર અંકલ કહેતા હતા, બોક્સમાં શું લખીશું? કે દવા કડવી હોય અને બીજામાં તો પણ લેવી તો પડે જ. આજે તું શાળાએ ન જઈશ, આરામ કર અને બોક્સમાં અને ઓછો ખોરાક લે. રાધા: આજે અમારી શાળામાં રમતગમત સ્પર્ધા છે, બોક્સમાં શું લખીશું? એટલે મને શાળાએ જવાની ઈચ્છા છે. મમ્મી: હું તારા વર્ગ શિક્ષકને રજા ચિઠ્ઠી મોકલાવું છું. આજે તો તું દવા લે અને આરામ કર. હવે ત્યારબાદ પ્રશ્ન 15, એમાં પણ આ જ રીતે બોક્સમાં તમારે જવાબ લખવાના છે. તો ચાલો શરૂ કરીએ. ચકલીઓ કહે, અમે બધી હળીમળીને રહીએ છીએ, પણ કાગડાભાઈ રોજ અમને હેરાન કરે છે. કબૂતર કહે, તમને કાગડો હેરાન કરે છે, બોક્સમાં તો પણ તમે કોઈને કહેતા નથી. ઘુવડ કહે, અમે આટલા બધા તમારી સાથે છીએ, બોક્સમાં તો પણ તમને હેરાન કરે છે. બતક બોલ્યું, તમે બહુ શાંત છો, બોક્સમાં તેથી તમને હેરાન કરે છે. હંસ બોલ્યો, અમને તો ખબરેય ન પડી, બોક્સમાં કે તમે આટલા દુઃખી હતા. કોયલ કહે, કાગડાને કહી દો કે તમને હેરાન કરવાનું બંધ કરે અને દૂર ક્યાંક બીજી જગ્યાએ જતો રહે. ચકલી, તે પોતાનો માળો નહીં બદલે, છતાં મને મદદ કોણ કરશે? કોયલ, હું તમને મદદ કરીશ અને કાગડાને પાઠ ભણાવીશ. તો અહીંયા પ્રશ્ન 15 પૂરો થાય છે. હવે આપણે કરીશું પ્રશ્ન 16. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું, તમે સવારે આવશો કે સાંજે? બીજું, શું કેતુ સાયકલ પરથી પડી જતાં તેને ખૂબ ઈજા થઈ તો પણ તે રડ્યો નહીં? ત્રીજું, મારી પાસે એક સાયકલ અને એક બાઇક છે. ચોથું, તેની મમ્મી ઘરમાં નથી તેથી તે રડે છે. પાંચમું, તમે વાતો કરો પણ ધીમેથી બોલો. હવે પ્રશ્ન 17માં ફક્ત વાતચીત છે, જે તમારે જાતે વાંચવાનું છે. પ્રશ્ન 18, એમાં પાના નંબર 96-97 પરથી કવિતાને આધારે સાચો વિકલ્પ પસંદ કરીને વાક્ય પૂરું કરવાનું છે. એક ઉદાહરણ તમને આપેલું જ છે અને આપણે કરીશું. પહેલું, સપનાની વાતો નકલી હતી અને કે છતાં શું આવશે? આ વાતો ગમતી હતી. તો જવાબમાં આપણે વાક્ય બનાવશું કે સપનાની વાતો નકલી હતી છતાં આ વાતો ગમતી હતી. બીજું, બાળકે આંખ ચોળી તો છતાં કે એટલે? તો જવાબ છે બાળકે આંખ ચોળી એટલે આંખ દુખવા લાગી. ત્રીજું, મેં કીડીની ગાગર ઢોળી તેથી અને છતાં તો શું આવશે? કે મેં કીડીની ગાગર ઢોળી તેથી કીડી મારી પાછળ દોડી. ચોથું, આ કવિતામાં વાનર એક વેતનો છે અને કે શું આવશે? તો આ કવિતામાં વાનર એક વેતનો છે અને ચીંચી કરે છે. હવે પ્રશ્ન 19. પહેલું, ચકલી 4 ફૂટની હતી અને હુપાહુપ કરતી હતી. તો એમાં શું લખીશું? કે ચકલી 4 ફૂટની હતી અને હુપાહુપ કરતી હતી. બીજું, કીડી પાસે પાણીની ડોલ હતી. તો જવાબ શું છે? કે કીડી પાસે પાણીની ગાગર હતી. ત્રીજું, સિંહે ઘેટાને બચકું ભર્યું. તો જવાબ શું આવશે? ઘેટાએ સિંહને બચકું ભર્યું. ચોથું, ચામાચીડિયું ઝાડ પર લટકતું હતું. જવાબ, ચામાચીડિયું ફળિયામાં ચણતું હતું. કાબર ડાળે લટકતી હતી. પાંચમું, કીડીએ ચટકો ભર્યો અને સપનું ઉડી ગયું. જવાબ, અમે જરાક આંખો ખોલી ત્યાં સપનું ઉડી ગયું. હવે આપણે કરીશું પ્રશ્ન 20. તેમાં શું છે કે અહીં તમને શબ્દો આપેલા છે અને એમાંથી ઓછામાં ઓછા તમારે 3 શબ્દો બનાવવાના છે. તો ચાલો આપણે બનાવીએ 3થી પણ વધારે શબ્દો. પહેલું છે વાતાવરણ. તો એમાંથી શું બનશે? તો રણ, વાવ, વર, તાણ, વાર, તાર, રવ અને તાવ. આટલા બધા શબ્દો બનાવ્યા આપણે. હવે બીજું છે રાજહંસ. તો એમાંથી રાજ, હંસ, જરા, રાસ અને જસ. ત્રીજું બાળપણ. તો બાળ, પણ, પડ, બાપ અને બાણ. ચોથું મનપસંદ. તો મન, પછી પસંદ, નમ, દમન,
પદ, સંપ. પછી પાંચમું જળકુકડી, તો જળ, પછી કુકડી, કડી, ફળ, જડી, કળ અને જગ. એના પછી બ, એમાં પણ છે માનસરોવર. તો એમાંથી પણ બહુ બધા શબ્દો બનાવીએ. ચાલો. માન, વર, નર, માસ, રથ, મારો, નસ. પછી નવજીવન, તો વન, જીવન, નવ, જીવ, જીન. અને છેલ્લું છે ધમાચકડી. તો એમાંથી કડી, માડી, ઘડી, ચડી, ચક અને ધક. હવે પ્રશ્ન 21 અને એમાં જૂથમાં કામ કરવાનું છે. શબ્દ માટે આપેલા છે વાક્યો અને દરેક શબ્દ માટે એક નવું વાક્ય બનાવવાનું છે અને લખવાનું છે. તો ચાલો આપણે બનાવીએ. એમાં પહેલું શું આપેલું છે કે સળવળ્યું, એટલે કે ધીમેથી હલ્યું. હવે એમાં પહેલું જેવો તેણે બૂટમાં પગ નાખ્યો કે અંદર કશુંક સળવળ્યું, એવી રીતે બનાવવાનું છે. તો ચાલો આપણે પેલું વાક્ય બનાવીએ કે સહેજ અવાજ થતાં જ ઘોડિયામાં ઊંઘતું બાળક સળવળ્યું. પછી બીજામાં છે ડોક્યું કર્યું. તો એમાં શું લખીશું કે બારણું ખુલતા કોણ આવ્યું છે તે જોવા દાદાએ રજાઈમાંથી ડોક્યું કર્યું. ત્રીજું પ્રતિબિંબ. તો એમાં શું વાક્ય બનાવશું કે અર્જુને પાણીમાં માછલીનું પ્રતિબિંબ જોઈને બાણ છોડ્યું. સંતાન. તો એમાં લખીશું આપણે સૌ ભારત માતાના સંતાન છીએ. પાંચમું સુરક્ષિત. તો એમાં લખીશું જંગલમાં વાઘને જોતાં જ અમે સુરક્ષિત જગ્યાએ સંતાઈ ગયા. છઠ્ઠું નામ પાડવું. તો એનું વાક્ય યશ ઠીંગણો અને જાડો છે તેથી અમે તેનું નામ છોટા ભીમ પાડ્યું. સાતમું કદરૂપું. તો એનું વાક્ય કૃષ્ણે કદરૂપી કુબજાને રૂપાળી બનાવી દીધી. હવે પ્રશ્ન 22 શું ઘાટું શું ઝાંખું એ લખવાનું છે. શું ગુલાબી ગાલ કે હોઠ. તો એનું આવશે ગાલ ઝાંખા ગુલાબી અને હોઠ ઘાટા ગુલાબી. બીજું શું કાળું વાળ કે આંખની કીકી. તો વાળ ઘાટા કાળા અને આંખની કીકી આછી કાળી. ત્રીજું શું લીલું મરચું કે પોપટ. તો જવાબ મરચું ઘાટું લીલું અને પોપટ ઝાંખો લીલો. ચોથું શું ધોળું દૂધ કે દહીં. તો દૂધ અને દહીં બંને ધોળા. પાંચમું શું પીળું લીમડાનું પાન કે પાકી કેરી. જવાબ લીમડાનું પાકું પાન આછું પીળું અને પાકી કેરી ઘાટી પીળી. હવે પ્રશ્ન 22માં ફકરો વાંચો અને એમાં જવાબ લખવાના છે. તો પહેલું સિલ્વેરાની મમ્મીએ ગણ્યા ત્યારે બાળકોની સંખ્યા કેટલી હતી. તો જવાબ આવશે 28. બીજું શાના કારણે બાળકોના મોઢામાં પાણી આવી ગયેલું. તો જવાબ ડીશમાંથી લંબચોરસ વસ્તુ. ત્રીજું રશ્મિની ઊંચાઈ વધારે હશે કે ઓછી. તો જવાબ આવશે ઓછી. ચોથું સિલ્વેરાની મમ્મીએ ડીશમાં શું મૂકવાનું બાકી રાખ્યું. જવાબ ચટણી. પાંચમું એક જોડી એટલે કેટલા બાળકો. તો જવાબ આવશે 2. હવે છઠ્ઠું આપેલા શબ્દ માટે સાચા અર્થ ઉપર ખરાની નિશાની કરવાની છે. પગલાં. તો એનો અર્થ શું થાય. 20 પછી 10 પગલાં ભરતા 30 આવે. ખ સંખ્યા એટલે એમાં બીજું અને ત્રીજું બંને આવશે. અભિષેકે પોતાની લખોટીઓની સંખ્યા ગણી અને ફિરોઝના દફતરમાં મોટી સંખ્યામાં દેડકા હતા. ત્રીજું ગ બાદ. તો એમાં પહેલું અને બીજું બંને આવશે. ઘ એમાં બીજું અને ત્રીજું બંને આવશે. હવે પ્રશ્ન 7માં ઘટનાના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. તો પહેલામાં 4 નંબર, બીજામાં 3 નંબર, ત્રીજામાં 2 નંબર, ચોથામાં 5 નંબર અને છઠ્ઠામાં 6 નંબર આવશે. ત્યારબાદ પ્રવૃત્તિમાં એક સરસ મજાનું હંસનું ચિત્ર તમારે દોરવાનું છે અને પ્રશ્ન 4માં જોડકણા છે એ તમારે ગાવાના છે. તો હવે આપણે કરીશું પ્રશ્ન 5. તો મેં અહીંયા એનો ફોટો આપેલો જ છે કે તમારે કોષ્ટકમાંથી શબ્દો કેવી રીતે શોધવાના છે. પરંતુ બાળકો પહેલાં તમે પ્રયત્ન કરજો. જો તમને ના આવડે તો જ જવાબ જોજો, બરાબર. અને એ બધા શબ્દો શોધીને તમારે બાજુમાં લખવાના છે. તો એમાં પહેલું તો લખેલું જ છે. બીજું હરિયાળી, ત્રીજું ખુશી, ચોથું મશ્કરી, પાંચમું કદરૂપું, છઠ્ઠું સુગંધ, સાતમું મિત્ર, આઠમું જંગલ, નવમું
સલામત અને 10મું ઘરડું. તો બાળકો, આપણો આ પાઠ અહીં પૂરો થાય છે. ફરીથી જો મારી ચેનલ પર નવા હો અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી કરજો, જેથી આવા દરેક વિષયના સ્વાધ્યાય પોથીના પ્રશ્નો જવાબ તમને સરળતાથી મળે. આપણે ફરી મળીશું. આવજો.